નમસ્કાર મારા વહાલા ગુજરાતી મિત્રો, જાગો જોગી જાગો ચેનલમાં આપનું સ્વાગત છે। તો આજે આપણે વાત કરીશું તો કબીર સાહેબ કહે છે, ઈરે માર્ગ નથી જોવા, કબીર કહે ઈરે માર્ગ નથી જોવા, ઈરે માર્ગડા જોઈને મારે મનખા જન્મ નથી ખોવા, કબીર કહે ઈરે માર્ગ નથી જોવા। તો કબીર સાહેબ કયો માર્ગ જોવાની ના પાડે છે? તો કબીર સાહેબ કર્મકાંડ, પાઠ પૂજા, મૂર્તિ પૂજા, મંત્ર જાપ, સ્તવન, શ્લોક, કથાઓ, હોમ, હવન અને આડંબર, પાખંડ, શરીર ઉપર ભગવા વસ્ત્ર ધારણ કરવા, જટાઓ વધારવી, જોગી બની જવું, ભૂવાપણી કરવું, આવા બધા રસ્તાઓની કબીર સાહેબ ના કેમ પાડે છે? કેમ એમ કહે છે કે મારે આવો માર્ગ નથી જોતો, મારે આવો રસ્તો નથી જોતો? તો આ ભજનમાં કબીર સાહેબ મોંઘા મનુષ્ય દેહની વિશેષતા બતાવે છે। કબીર સાહેબ આપણને સમજાવતા કહે છે કે આપણે અત્યાર સુધી પશુ, પંખી, જાનવર, પ્રાણી અને જીવજંતુની યોનિમાં અનંત જન્મોથી ભટકાઈ રહ્યા હતા અને તે યોનિમાં આપણે વારંવાર જન્મ લેતા હતા અને વારંવાર મૃત્યુને ભેટતા હતા। બીજું કે આ બધી યોનિઓ એટલે એક અંધારી કોટડી હતી, બેહોશીનો અંધકાર હતો। એટલે જ આપણે એટલું પણ નહોતા વિચારી શકતા કે હું કોણ છું, હું ક્યાંથી આવ્યો છું, હું ક્યાં જવાનું છે અને મારું નિજધામ ક્યાં છે। તો આપણે આ બધી જ યોનિઓમાં જન્મ લઈને કર્યું શું? તો માની લો કે આપણે દરેક યોનિમાં જન્મ લીધો અને જન્મ લીધા પછી આપણે શરીરને ટકાવી રાખવા માણસ અનાજ ખાય છે, તો પશુ ઘાસ ખાય છે। તો આપણે અનાજ ખાધું, એને ઘાસ ખાધું, મૂળ તો બંનેને ખોરાક જ ખાધો। ખોરાક ખાધો, યુવાની આવી, લગ્ન કરી લીધા, મતલબ 2-4 બાળકો, 5-7 બાળકો પેદા કરી લીધા, વૃદ્ધાવસ્થા આવીને મરી ગઈ। આપણે પશુ યોનિમાં આ જ કર્યું છે, આનાથી વિશેષ બીજું કંઈ જ કર્યું નથી। તો જાનવર યોનિ માટે તો ઠીક છે, પરંતુ હવે કબીર સાહેબ કહે મને મનુષ્ય જન્મ મળ્યો છે એટલે મારે જાનવર જેવું જીવન જીવવું નથી। મારે જન્મ લીધો, ખાધું પીધું, કામ કર્યું, બેંક બેલેન્સ કર્યું કે સારા કે ખોટા કર્મ કર્યા, 2-4 બાળકો પેદા કરીને મારે મરી જવું નથી। મારે હવે આ રસ્તો અપનાવવો નથી। તો મને મનુષ્ય જન્મ મળ્યો છે। તો મનુષ્ય જન્મ એ એક મુક્તિનો દરવાજો છે, જે દરવાજે થઈને અંધકારમાંથી પ્રકાશમાં આવી શકાય છે અને અનંત બ્રહ્માંડના દર્શન કરી શકાય છે। અનંત બ્રહ્માંડની પાર યાત્રા કરીને હું કોણ છું તે જાણી શકાય છે। તો મારે એવા માર્ગ ઉપર નથી ચાલવું જ્યાં અંધકાર ભરેલો છે, જ્યાં અજ્ઞાનતા ભરેલી છે, જ્યાં બેહોશી ભરેલી છે, જ્યાં આડંબર ભરેલા છે, જ્યાં પાખંડ ભરેલો છે, આવા માર્ગ ઉપર મારે નથી ચાલવું। કેમ કે આપણે ભલે શરીરને ભગવા કપડાં, સફેદ કપડાં પહેરાવી દઈએ, જટાઓ વધારીને જોગી બની જઈએ,
પરંતુ જ્યાં સુધી આત્મતત્વને જાણી ન લઈએ ત્યાં સુધી સમજી લેવું કે આપણે મનુષ્ય યોનિમાં નથી. ભલે આપણું શરીર મનુષ્યનું છે, પરંતુ અંદર ચેતના જાનવરની છે. તો જાનવર યોનિમાં તો આપણે અનંત જન્મ સુધી ભટકાઈ રહ્યા છીએ, અને હવે મનુષ્ય જન્મનો અવસર આવ્યો છે. મુક્તિનો દરવાજો ખોલવાનું ટાણું મળ્યું છે. એટલે મારે આવો કિંમતી મનુષ્ય જન્મ ફોગટમાં ખોઈ દેવો નથી. કેમ કે જો હું અવસર જેવું ટાણું ચૂકી જાઉં તો હું મુક્ત તો ન થઈ શકું, પરંતુ પાછું મારે નીચેની યોનિઓમાં ભટકાવવું પડે. અને વાત પણ સાચી છે, કેમ કે જો આપણે મનુષ્ય જન્મને ઓળખી ન શક્યા, મનુષ્ય જન્મનો ભેદ જાણી ન શક્યા, તો પછી 184ની ઊંડી ખાઈ આપણા માટે તૈયાર જ છે. તો મનુષ્ય જન્મ સૂર્ય સમાન છે. સવારે સૂર્યનો જન્મ થાય છે એટલે તે ઉપર ઉઠે છે અને યુવાનીમાં એટલે કે બરોબર મધ્યમાં આવે છે, અને પછી ધીરે ધીરે સંધ્યા તરફ નમતો જાય છે. તો મનુષ્ય જન્મ થાય ત્યારે પ્રકાશનો જન્મ થાય છે. તો બાલ્યાવસ્થા પછી યુવાવસ્થા આવે છે. હવે યુવાવસ્થા છે એ આપણી ટોચ છે. જેમ ઘડિયાળનો કાંટો 12 વાગ્યે ત્રણેય કાંટા મળે એ આપણી યુવાની. પછી 12 વાગ્યા પછી કાંટો ઉપર પહેલાં નીચેથી ઉપર જાય. એમાં જન્મ સમયે આપણું જીવન નીચેથી ઉપર આવે એટલે મધ્યકાળ થઈ જાય. 12 વાગ્યે 3 કાંટા ભેગા થાય એટલે આપણી યુવાની, એટલે આપણા 12 વાગી ગયા. જો 12 વાગ્યા સુધી તમે ના ચેતો તો 12 વાગ્યા પછી કાંટો ઉપરની પણ કાંટો ધીરે 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 નીચે જવાનો. એટલે સંધ્યા સમયે, એટલે કે એ ઘડિયાળનો કાંટો સંધ્યા બાજુ જાય છે. એમ આપણું જીવન યુવાનીમાંથી આગળ યાત્રા કરીને મૃત્યુ તરફ જાય છે, વૃદ્ધાવસ્થા તરફ જાય છે. તો વૃદ્ધાવસ્થા તરફ આપણું શરીર આગળ વધે છે અને છેવટે શરીર અસ્ત થઈ જાય છે. છેવટે આ મનુષ્ય જન્મરૂપી જે આપણને દેહ મળ્યો છે એ દેહ છેવટે અસ્ત થઈ જાય છે, અને અસ્ત થઈ ગયા પછી જીવનમાં અંધકાર છવાઈ જાય છે. તો કબીર સાહેબ કહે છે કે મારે આ મનુષ્ય જન્મરૂપી સૂર્યને અસ્ત થવા દેવો નથી. મારે આઠે પર આનંદના પ્રકાશમાં રહેવું છે, અને આ મોંઘા મનખા જન્મ મારે ખોવો નથી. મારે મુક્તિના દરવાજાને ધક્કો મારીને કાયમ માટે અંધકારમાંથી પ્રકાશમાં આવી જવું છે, અને 184ના બંધનમાંથી મુક્ત થઈ જવું છે. તો આ છે જીવનનું રહસ્ય. અને કબીર સાહેબે સાચું કહ્યું છે કે ભાઈ મારે આ માર્ગ જોવો નથી. કારણ કે આ માર્ગ જોવામાં અંધકાર જ ભરેલો છે. ક્યાંય સૂર્યનું કિરણ નથી, ક્યાંય આશાનું કિરણ નથી. તમે કોટી પ્રકારના દેવી દેવતાઓનું પૂજા કરો, પ્રાર્થના કરો, વ્રત કરો, નિયમ કરો, યમ કરો, તપસ્યા કરો, યજ્ઞ કરો, હોમ હવન કરો, જે કરાવવું હોય જે પ્રકારના કર્મકાંડ કરો, તો કોઈ કર્મકાંડ તમને મુક્તિનો માર્ગ બતાવી શકતું નથી. કોઈ કર્મકાંડ 184ના બંધનમાંથી મુક્ત કરી શકતું નથી. એટલે જ કબીર કહે કે મારે આવા કોઈ માર્ગ જોવો નથી. મને તો ફક્ત મનુષ્ય જન્મ મળ્યો છે, તો મનુષ્ય જન્મનો અવસર મારે સાચવી લેવો છે. મનુષ્ય જન્મનું ટાણું મારે સાચવી લેવો છે. અને મનુષ્ય જન્મનું ટાણું એ જ છે કે મુક્તિનો દરવાજાને ધક્કો મારીને
અને મારે પ્રકાશના આસમાનમાં પહોંચી જવું છે, મારે પ્રકાશમાં પહોંચી જવું છે. હવે મારે અંધકારમાં જીવન જીવવું નથી. હરિ ઓમ તત્સત. આદેશના પ્રણામ.